કાળુભાઈ, આ ફેરની જે ચૂંટણી ખૂબ જ રસાકસી ભરી છે અને પબ્લિક સામે કેટલી પ્રકારની સમસ્યાઓ છે, ત્યારે તમારું પગલું કેવું રહેશે અને તમારું શું જનાદેશ તમારા પ્રત્યે કેવો રહેશે, લોકોનો અભિગમ શું છે? 2021થી 2026 સુધી જનતાને ખબર છે કે વોર્ડ ઓફિસે જનતાને કોને જવાબ આપ્યો છે. લોકોનો જનાદેશ એવું કહે છે કે કાળુભાઈ ભરવાડે નાના મોટા કામ કર્યા છે, રોજ ઓફિસે બેસી લોકોને જવાબ આપ્યો છે. અને આપ એ પણ ચેક કરી લો છો, આપ પણ પત્રકાર સાહેબ છો, ત્યારે મારે આપને પણ એટલું કહેવું છે, આપ ઘણીવાર અવારનવાર ઓફિસે આવતા હતા, ત્યારે ઓફિસે આપને કોણ જોવા મળતું હતું એ તો આપને પણ ખબર છે. માટે જનતાનો જનાદેશ એવો છે કે 100% કોબલે ને કોબલે મત આપી કાળુભાઈ ભરવાડને ભવ્ય વિજેતા આપવી. કાળુભાઈ, જે પ્રકારનો માહોલ છે અત્યારે તમે જોઈ શકો છો કે જનતાની હાલત બહુ ખરાબ છે. લોકોના મકાનો સરકાર દ્વારા વિકાસની વાતો કરીને તોડવામાં આવે છે. એક બાજુ મોંઘવારીએ માજા મૂકી છે, જનતા ચારેય બાજુથી પીસાઈ રહી છે. અને જે તમારે એક અપક્ષ તરીકે સતત ચૂંટાઈને આવો છો, તો એ તો ચોખ્ખું સ્પષ્ટ થાય છે કે જનતા તમને ચાહે છે અને જનતાની વચ્ચે તમે જાઓ છો, જનતાની વાત સાંભળો છો, એ જગ જાહેર છે. પણ આ ફેર જે ખૂબ જ રસાકસી છે અને જે પ્રકારનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે એ બાબતે શું કહેશો? જનતા જોડે જે વાતાવરણ ઊભું કર્યું હોય, ભાજપ અને કોંગ્રેસને ખબર છે કે આપણે આ જનતાનું કોઈ કામ કરેલ નથી. કાળુભાઈ રોજ ઓફિસે બેસી જનતાની ફરિયાદો સાંભળતા હતા, જનતાના પ્રશ્નોનો નિકાલ લાયા છે. રહી વાત વિકાસની, વિકાસમાં અમને આડેધેર વર્ષો પહેલાં પંચાયત વખતના મકાનો છે એ તોડવાનું, ખોટી રીતે હેરાન કરવાનું ચાલુ કર્યું છે. લોકોને ગભરાટ કર્યો છે, લોકોને ગભરાટ કરી અને લોકોને ભયમાં રાખે છે. પણ જનતાએ વિચાર્યું છે કે ભય છોડી અને અપક્ષ ઉમેદવાર તરીકે કાળુભાઈ ભરવાડ અને મારી સાથે પણ એક અપક્ષ ઉમેદવાર તરીકે અનિતાબેન નટવરભાઈ ઠાકોર ઊભા છે. અમે બંને ખૂબ બહુમતીથી વિજયી થવાના છે, હું આપશ્રીને ખાતરી આપું છું. અસલમાં કાળુભાઈ, જે ટીપી પાડવામાં આવે છે ને ખોલવામાં આવી રહી છે, એની રમત ઉપર તમે પ્રકાશ પાડશો તો લોકોને એને થોડું નોલેજ મળશે, આમ જનતાને. જે ટીપી બનાવવામાં આવી છે, જે બનાવવામાં આવી રહી છે, એ ટીપીમાં ખરેખર ગોલમાલ છે. જે ફેક્ટરી ઉદ્યોગપતિઓ છે એમને 100% બાંધકામમાં પરમિશન આપ્યું. જે ખેડૂતો છે એમની જમીનમાં 40% કપાત લીધી, કપાત લઈને પણ એમને ગમે ત્યાં ફાઇનલ કોર્ટ આપી દીધા. જે મોટા ઉદ્યોગપતિ છે એમને બધી જમીનો ક્લિયર કરી આલી. દાખલા તરીકે મોતીપુરાથી સૈદપુર સુધી જવાના રોડ પર ટીપી ફાઇનલ નથી, સરકારનો આદેશ નથી, તે છતાં ફેક્ટરીવાળાને રોડ બનાવીને આપ્યો છે. આવા તો ઘણી જગ્યા છે ટીપી ફાઇનલ ના હોય, ટીપી હોય ને રોડ ફેક્ટરીવાળા મને આમ જનતાના રોડ પણ નથી બનાવતા. આપ જોઈ રહ્યા છો, આપ અમારા વિસ્તારના પત્રકાર છો, ત્યારે મારે આપને પણ એટલું કહેવું છે કે આપ જુઓ લોકોના જ્યાં રેસિડેન્સી છે ત્યાં કેવા રોડ છે. ખરેખર આપણે તે રોડની વાત કરીએ ત્યારે કે ભાઈ આ તો આમ છે તેમ છે, ગલ્લા તલ્લા બતાવી રહ્યા છે અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ સાથે મિલીભગતથી ઉદ્યોગપતિના રોડ બની રહ્યા છે, પણ આમ જનતાના વિકાસની વાત નથી કરતા. અમે રજૂઆત કરી છે કે ભાઈ તને કોન્ટ્રાક્ટ મળ્યો છે ત્યારે તું આ કામ કર, કેમ નથી કરતો? અમને તો એવું લાગે છે કે અધિકારીઓને ઉપરથી કોઈ રાજકીય દબાણ હોય એના કારણે આ અધિકારીઓ કામ કરતા નથી. કારણ કે અમે જનતાનું ખેંચીએ છીએ, જનતાના કામ માટે અમે કહીએ છીએ, કોઈ અમારે સ્વાર્થ નથી કે અમારા માટે કહી રહ્યા, પણ અધિકારીઓ લોકોના જનતાના કામ વિલંબમાં લઈ ગયા છે. હાલમાં આપણી જે મુલાકાત અમે કાળુભાઈ ભરવાડ સાથે કરી અને એમણે જે સ્પષ્ટતા કરી છે કે જનતા જ્યારે કોઈ એમનું નથી સાંભળતું ત્યારે કાળુભાઈની સતત હાજરી હોય છે જોનમાં, અને જોનમાં આવતી જનતા જ્યારે એમને સહાસવારે વારંવાર રજૂઆત કરે અને કાળુભાઈ પણ અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં અધિકારીઓનું પેટનું પાણી ના હાલે એટલે સ્વાભાવિક છે
જનતા આગળ એમનો જે મેસેજ ખોટો જાય કે ભાઈ એમને ઉલ્લુ બનાવે છે, પણ એવું નથી હોતું. ક્યાંક ને ક્યાંક રાજનીતિ થઈ રહી છે એવું કાળુભાઈનું કહેવું છે. અને એમને ખરાબ એમનું ચિત્ર થાય એ માટે જે જેન્યુન રજૂઆત હોય, જનતાની રજૂઆત હોય, જનતા પ્રજાલક્ષી પ્રશ્ન હોય, છતાં અધિકારીઓની અને જે અન્ય પાર્ટીઓની કંઈક રાજકીય સાંઠગાંઠ હોય એના કારણે જે પ્રજાને પીસાવું પડી રહ્યું છે એવું કંઈક ને કંઈક બહાર આવી રહ્યું છે.